મારા બધા દર્શકોને બાપા સીતારામ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યા છે અને આ અપડેટ ગોંડલને લઈને છે. ભાઈ ગોંડલમાં અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાના પુત્ર રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર થઈ ગયા છે. જૂનાગઢ જેલમાં છે અને હવે ગોંડલ કોર્ટે જ જામીન આપી દીધા છે. એનો મતલબ એ થયો કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે જેલથી છુટકારો થશે રાજદીપસિંહ રીબડાનો. હવે આ આખા મામલામાં શું શું થયું એ તમને ખબર જ છે, પરંતુ તેમ છતાં નાની એવી વાત કહી દઉં કે અમિત ખૂટના આત્મહત્યા કેસમાં આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો કેસ નોંધાયેલો છે. પિતા અનિરુદ્ધસિંહ પણ જેલમાં છે, પરંતુ અત્યારે રાજદીપસિંહને જામીન મળ્યા છે એટલે એ જેલની બહાર આવશે. જ્યારથી આ કેસ સામે આવ્યો ત્યારથી રાજદીપસિંહ ફરાર હતા અને એમણે આત્મસમર્પણ ત્યારબાદ કર્યું. એ પહેલાં એમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, પરંતુ બંને કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી. આ આખાઈ કેસમાં હની ટ્રેપની પણ વાત આવી હતી અને એટલા માટે જ એક યુવતીની પણ અટકાયત કરવામાં આવી હતી, 2 વકીલોની પણ ધરપકડ કરવામાં આવી. એટલે આ કેસમાં ઘણું બધું સામે આવી ચૂક્યું છે. જ્યારે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ પહેલાં પિતા અનિરુદ્ધસિંહે આત્મસમર્પણ કર્યું અને એ બાદ રાજદીપસિંહે આત્મસમર્પણ કર્યું, એ બાદથી એવી ચર્ચાઓ હતી કે આ કેસમાં એવા પાનાઓ ખુલવાના છે, એવા પત્તાઓ ખુલવાના છે જેની અપેક્ષા સુદ્ધા કરવામાં આવી નહોતી. પરંતુ એક બાદ એક જેમ પોલીસે તપાસ કરી એમ હની ટ્રેપમાં એક યુવતીનું નામ સામે આવ્યું. એ યુવતીનું નામ સામે આવ્યા બાદ એમને મદદ કરનાર 2 વકીલોના નામ સામે આવ્યા. સંજય પંડિત અને પાતર કરીને એક વકીલ સાહેબ હતા, એમની પણ ધરપકડ કરવામાં આવી. પછી વધુ 1-2 વ્યક્તિની પણ ધરપકડ આ સમગ્ર કેસમાં કરવામાં આવી અને ત્યારબાદ લગભગ કેસ નોંધાયાના 4-5 મહિના બાદ જૂનાગઢ સમક્ષ અનિરુદ્ધસિંહ રીબડાએ આત્મસમર્પણ કર્યું અને ત્યારબાદ રાજદીપસિંહ રીબડાએ આત્મસમર્પણ કર્યું. હવે રાજદીપસિંહ રીબડા જેલ મુક્ત થવાના છે, એટલે કે જેલની બહાર આવી જશે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે જ્યારે બીડું પહોંચે અને જ્યારે એ નિર્ણય લેવામાં આવે ત્યાં સુધીમાં. પરંતુ આ કેસમાં મહત્ત્વની વાત શું હતી? મહત્ત્વની વાત એ હતી કે જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારથી લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા અને એવા સવાલ ઉઠાવવામાં આવ્યા કે આ અમને બદનામ કરવાની વાત છે, આમાં કશું છે નહીં. પરંતુ એ બાદ જે કહાનીઓ ધીરે ધીરે સામે આવતી ગઈ પોલીસ તપાસમાં, એ તપાસે સાબિત કર્યું કે ક્યાંક અમિત ખૂટ સાથે ખોટું થયું છે. એમને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવામાં આવી છે, એમને બ્લેકમેલ કરવામાં આવ્યા છે અથવા તો એવી કોઈ વાત ચર્ચાતી હતી અને આખરે પોલીસની તપાસમાં એ સામે આવ્યું. મેં પહેલાં કહ્યું એમ સંજય પંડિત અને દિનેશ પાતર નામના 2 વકીલો છે. મદદ કરવાના કાવતરામાં મદદ કરવાના બાને બંનેની અટકાયત કરવામાં આવી હતી. હની ટ્રેપનું કાવતરું રચવામાં આવ્યું હતું એવી પણ ચર્ચા સામે આવી. આ ઉપરાંત આ કેસમાં સંડોવાયેલા વધુ એક શખ્સ અતાઉલ્લા ખાનની પણ ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ એક વ્યક્તિ પોલીસ પકડથી દૂર છે. એનું નામ છે રહીમ મકરાણી. હવે આ રહીમ મકરાણી કોણ છે અને શું પોલીસ પકડથી શા માટે દૂર છે, પોલીસ હજુ એના સુધી કેમ નથી પહોંચી શકી, એમનો રોલ શું હતો, આ ઘણી બધી ચર્ચાઓ ત્યારે પણ થઈ હતી, હજી પણ થઈ રહી છે. પરંતુ રાજદીપસિંહના જેલ બહાર આવવાથી એમના જે સમર્થકો છે એમાં ઉત્સાહ પૂરાશે, જોમ પૂરાશે, એ સ્વાભાવિક વાત છે. કારણ કે રાજદીપસિંહ રીબડા એ એક એવા યુવાન છે કે જેમના પોતાના વિસ્તારમાં રીબડા અને આસપાસ એમના હજારો ફોલોઅર્સ છે, જેમ આપણે ગોંડલમાં ગણેશ ગોંડલના પણ જોઈ ચૂક્યા છે. પરંતુ હવે એ વાત રહેશે નહીં, એ વિવાદની ચર્ચાઓ થશે નહીં, કારણ કે આ કેસની હવે પ્રક્રિયા ચાલી રહી છે અને ફરી હવે એ સવાલ આવશે કે તપાસમાં ગુનો સાબિત થાય છે કે કેમ. હવે તપાસમાં પુરાવાઓ કેટલા રજૂ કરવામાં આવે છે, એ પુરાવાઓના આધાર પર કોર્ટ શું નિર્ણય લે છે, આ બધા જ જો અને તોના સવાલો વચ્ચે એક સમાચાર જે રીબડાના સમર્થકો માટે એ છે કે રાજદીપસિંહ હવે જેલ મુક્ત થશે. હવે આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. શક્ય છે કે આજે મોડી રાત્રે અથવા તો મોડું આવતીકાલે જેલ મુક્ત થઈ જશે. એટલે સમર્થકોમાં ઉત્સાહભર જરૂર થશે, પરંતુ ગોંડલમાં ફરી એક વખત નિત નવી ચર્ચાઓ શરૂ થાય તો નવાઈ નહીં. આપને સમાચાર કેવા લાગ્યા, તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.